હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે આમ તો મજામાં જ છે। વરસાદ બહુ સારા થઈ ગયા અને પાછી વરસાદની આગાહી આવી ગઈ છે। અને જેને નથી વરસાદ એને મજા રહેવાનું, કારણ કે આ આગાહીમાં એને આવી જાય। એટલે આપણે નથી વરસાદ થયો એની ઉપાધિ હોય, પણ આપણું કઈ હાલે નહીં। હમણાં જો આપણું હાલતું હોય તો આપણે ત્યાંય મોકલી દઈ। એટલે કે મારા મામાના ગામ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં ની બાજુ હજી વાવણી નથી થઈ, પણ આપણું કઈ હાલે નહીં। પણ ભગવાનને આપણે ભોળિયાનાથને પ્રાર્થના કરી કે આ રાઉન્ડમાં એનો વારો આવી જાય એમ, અને 100% આવી જ જાય। એટલે વરસાદી માહોલ ફરીથી થઈ ગયું છે અને આજ બપોર પછી જ કદાચ ધીમા ધીમા છાંટા કે રેડા ચાલુ થઈ ગયા છે, એવું વાતાવરણ આખું ઊભું થઈ ગયું છે। એટલે આપણે અત્યારે કામ ચાલુ કરી દીધું છે મરચીનું ફેર રોપણીનું। એટલે આપણી મરચી ફેર રોપણી તો બધી થઈ ગઈ છે કમ્પ્લીટ, કઈ ઘટે નહીં ને એવી એકદમ ચોટી ગઈ અસલ। એક છોડવો એટલે એક છોડવો ખંડિત નથી થયો। ચોટી ગઈ ને ક્યાં દિવસ પાંદ નવા આવી ગયા, જો ફૂટ કરી ગયા બધી। જો હવે મૈંડા કોટા કાઢવા નવા, એટલે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ। લગભગ મારા અંદાજ પ્રમાણે તો કોણ જાણે આખી આયરમાંથી કદાચ એકાદા બે રોપા કદાચ નાખવા પડે તો ખાલા બુરવામાં જરૂર પડે, બાકી જરૂર પડે એમ। એટલે આપણે ખોટી ઉપાધિ કરતા હોય, કુદરત કરે એ સારું કરે। હા, એ આપણા માટે સારું વિચારતા હોય તો આપને શું ખબર, આપણે જલ્દી હોય કેદી વરસાદ થઈ જાય એમ। બસ મેન વસ્તુ આપણે છે કે જલ્દી પાણી ચડાવી દઈએ અને જલ્દી આપણે મરસા મંડી બનાવવા કઈ ઘટે ને। એટલે આપણે ફેર રોપણીમાં એવું છે કે બીજી ફરે કેમ કરી છે કે આપણે જે મરચીનો રોપ કર્યો હતો ને એ રોપની જગ્યાએ રહી ગયો તો સોંપવાનો। એટલે આપણે કાયલામાં હાથી આઈકું, પારા ફોયરા અને પછી આપણે દાંતા આઈકા, એકદમ સીધા સાહ કર્યા એટલે હમી હાયર પાછી અહીં ભટકી જાય। એટલે જો એક હાયર નૈના ઊભી ત્યાં તો કમ્પ્લીટ ફેર રોપણી થઈ ગઈ છે। આ બાજુ એક હાયર થઈ ગઈ છે ને હવે 3 આયરું રહી છે, 1 માં અને 2 અહીંયા, અને વૈશમાં આપણે રોપ રાખી દીધો છે। એટલે અહીંયા હાથી નહીં હાકીએ આપણે અત્યારે, કારણ કે કદાચ ને આમાં ક્યાંય છોડવા ગયા હોય, જરૂરિયાત પડી હોય તો કાયમ આવે। નકર આપણે 1 કે 1.5 પડીકી અંદાજે કે 2 પડીકી જેટલો રોપ વધશે, પણ આપણે સ્ટોકમાં રાખ્યો તો કીધું આ સોંપવાનું બાકી છે અને પાછું ફેર રોપણીમાં ક્યાંક જરૂર પડે તો વળી 200-500 છોડવા જોઈ, કારણ કે આપણે બધીથી 52-54 આયરું છે। હવે એમાં 2-4 જોઈ ને તો 200-300 છોડવા તો જોઈ જાય, કઈ વાર ન લાગે। એટલે આપણે 3 આયરું સોંપાઈ જાય પછી કમ્પ્લીટ આપણે રોપ ખાવ જરૂરિયાત હવે નહીં પડે, અને વરસાદ થઈ જાય એટલે જ્યાં કાંઈ આમાંય જરૂરિયાત થઈ છે એ પૂરી થઈ જાય। એટલે પછી આપણો રોપ ફાઇનલ વધશે એમ। કોણ સારું છે વૈધો રોપ, આપણે લગભગ તો આપણે વર્ષો વર્ષ વધે લેવા જવો પડતો જ નથી। જે આપણે રહેવાનું હતો ને એ તો આપણે વેચી દીધો ને, એ તો ઠેક ક્યાંથી લઈ ગયા હતા, ચોટીલા બાજુથી, ચોટીલા થાન પાસેથી આવ્યા છે લેવા। એટલે એ બી રોપતા હતા, કેદી બી રોપે ને કેદી પાછું રોપ થાય ને ત્યારે મરચા આવે, એને આ સીધા મરચા જ આવવા મળશે। આમાં જો આપણે આકડા બેહવા જ માંડ્યા છે। હવે તો આ જે ફૂટ છે ને એ નવા પાન કાઢે ને એટલે પરબારો ફૂલનો આંકડો ભેગો જ આવે કમ્પ્લીટ। આમાં આવી જ ગયા છે, આમાં તો આવી જ ગયા છે, વાયરસ આવી ગયો છે। ઈ તો હોય જ, આમાં 2 આંકડા જો જો હારિયા ફૂલ જો જેમાં એ આંકડા એ કમ્પ્લીટ દેખાય, અને એક છોડવું જો વાયરસનો દેખાણો। મરચીમાં એટલું રોગનું પ્રમાણ હોય કે એમાં બહુ મહેનત માંગે। મરચી કરવી હેલી નથી, ખર્ચોય બહુ થાય, મહેનતે બહુ થાય, ને જો સારો ભાવ હોય તો ખેડૂ કમાય। આ વર્ષે સારું હતું કમાણા, નકર એના ગયા વર્ષે તો ખેડૂ હાવ એમાં તો ગયા વર્ષે બજાર એની થઈ કે ખેડૂએ વાવી નહીં। આગલા વર્ષે આપણે બજાર નહોતી એટલે ગયા વર્ષે આપણે બજાર રહીને થોડુંક વાવેતર ઘટ્યું હતું એની હિસાબે। આ વર્ષે પાછું વાવેતર થઈ ગયું પોરના ભાવ જોઈને, ખેડૂત બધું એવા એવું હોય, ભાવ જોઈને હાલતું હોય ખેડૂત તો કઈ નક્કી ન હોય। અને આપણા મરચું પાવડર ની બજાર એમ જ હોય, જો આ વર્ષે ભાવ ઓછો હોય છે તો આપણે ઓછો રાખશું, આપણે કઈ એવું નથી કે આપણે ઊંચી બજારમાં જ વેચવું। આપણે મરચાના ભાવ ઉપર આપણા મરચું પાવડર નો ભાવ પડે, આપણે વેપારી નથી કે બંધાઈ ગયેલો જ ભાવ હોય। અને આ વર્ષે તો મોટી મોટી કંપનીઓના મરચું પાવડર ના ભાવ બહુ ઊંચા વયા ગયા, 800-900 રૂપિયા વેચાય। અને આપણે જે ટપક માથે વાવેતર કર્યું હતું અને આપણે જે ઘરે વાવ્યું છે એ આપણું રેવા મરચું અને ટપક વિનાનું છે, એમને ડાયરેક્ટ આપણે ફેર રોપણી કરી।
પણ એમાંય કઈ ઘટે નહીં ને એવું અસલ થઈ ગયું, કારણ પાન કે આવી જ ગયા નવા. એમાં નવા પાન ફૂટી ગયા અસલ. અને ફેર રોપણી કરી અને માથે એક રેડો આવ્યો નથી, પણ જમીનમાં એટલો ભેજ હતો ને વરસાદ હા હારા કે પરબારુજી ચોટી ગયું એમ. નકર જોખમ રહે માથે વરસાદ ન થાય ને તો, પણ જમીનમાં ભેજ પૂરો હોય, 5-6 ઇંચ વરસાદ થઈ ગયો હોય ને એટલે લગભગ માથે રેડવાની કઈ જરૂર ન પડે. બીજવા મંડે 48 કલાકે નવું મૂરિયું મૂકે, નવું મૂરિયું મૂકી દે ને પછી જ્યાં ભેજ હોય ને એ બાજુ એ મૂરિયા ભાગે એટલે ઓટોમેટિક ચોટી જ જાય. અને ખાસ તો એ ધ્યાન રાખવું પડે કે અનુભવ હોય તો વાંધો ન આવે, બાકી નકર માણસોને જરીક ખાડા કરવાનું હરખાઈ એમ પ્રેશર દેવાનું કેવું પડે, ભાઈ સોંપજો હારી. જો ઉપર સારી મન પડે એમ સોંપી દે ને તો આમાંથી આપણી લગભગ 50% મરચી ફેલ જાય. પણ પાછું માણસો ને પાછું વાહે રહી જાય તો પાછું કઈ કહેવાય નહીં. ટક નહીં કરવાનું, કારણ કે પછી તમારે એવી રીતના વ્યવસ્થિત કામ કરવું હોય તો એક ટક વધી જાય. એટલે ટક નહીં કરવાનું, પણ એને સલાહ દેવાની ભાઈ જો આવી રીતે મરચીનો રોપ બગડે તો પછી અમારી પાસે એવો બીજો વિકલ્પ નથી કે અમે ક્યાંકથી લઈને સોંપી શકીએ. મજૂરી સોંપવી હા, એટલે તમે નિરાંત રાખજો. ભલે બપોરે સોંપાતી હોય તો હાંજે સોંપાય અથવા બીજે દી બપોર લગી સોંપાય, જી થાય વધારે મજૂરી દઈ દઈ ગમી થાય, પણ રોપ બગાડતા નહીં. જો બગડી જાય ને તો એવા પ્રશ્ન ઘણી ફર આપણે અનુભવ છીએ કે ભાઈ રોપ બગડ્યો, હરખાઈ સોંપાણો ન હોય તો ફરીથી બીજે દી એની રોપને પાછા માણસ આપણે કેવા પડે દબાવવા હરખા કરવા હાટું, કારણ કે મન પડે મૂકીને વહી ગયો તો જો સાટા આવી જાય તો ગમે માણસ સોંપવા માલે, રેડો આવી જાય તો એ સોટી જાય. આપણે ત્યાં માણસો આવી બધા હવે એવા થઈ ગયા મરચીના વાવેતરમાં બધા કમ્પ્લીટ, એમાં કોઈનું જોવા પાણું જ નથી ને એના કીએ ને બધાને લગભગ સીંધવું નથી પડે. તુવેરે ઉગી જાહે ને મરચી ચોરી ગઈ તો હા તુવેરે ઉગી જાય, એમાં કદાચ કોક માણસ નબળું હોય તો પ્રશ્ન રહે, બાકી લગભગ નહીં વાંધો આવે. હવે તમારે મરચીની ફેર રોપણી થઈ ગઈ, પણ આપણે ફૂલની ફેર રોપણી કેદી કરશું? ફૂલની આઈ જવ કરી જ દો, નકર પછી આયા નડશે હાથીમાં. એટલે અહીંથી આપણે ફૂલમાં તો એવું છે કે મરચીનો રોપ ઉજેરવો હેલો, પણ મારે ફૂલનો રોપ ઉજેરવો અઘરો. મને એવી આશા કે હું બધાને વાવવા દઈશ, પણ ઉજરે જ નહીં. એટલો ઉજરો હે આમ તો અંદાજે 20 છે 20-22 છે, એના મેં ગણી લીધા હોય, મારા ગણેલા જ હોય, કારણ કે મારે વાવવા હોય. 20-22 છોડવા હે એટલે ને. હા, એટલે આપણે આજે ફૂલે હવે અહીંથી લઈને મેં તો ઈ ઉપાધિ કરતી. મેં કીધું આ તમે બધું ચોખ્ખું ભલે કરો, પણ મારા ફૂલના રોપને કઈ નથી કર્યું ને વાડીએ માણસો ને. મેં કીધું તો કે ના, ઈ તો એમને રહી ગયો. પાછા દેશી ફૂલ જોતા હોય ને ગલગોટા તો એ આપણે કપાસના પસાટે ઉગ્યા હે. એટલે આપણે નરેશ ને કેવું, નરેશમાં આપણે જે દેશી છે ને એ બધા આમાં મરચી પસાટે સોંપ દેવા, ક્યાંક અમુક વયસમાં સોંપી દેવા, એવી રીતે સોંપ દેવા. એટલે હું જીવાય રોગનું પ્રમાણ ઓછું રહે, એમાં આકર્ષણ થઈ જાય. હા, તો ઈ તો એમાં વાવશો, આપણે એમાં વાવી દઈએ. હાલ લઈએ. મારે કામ છે કપાસ નીંદવાનું, એટલે કાલે આપણે આખો દિવસ કપાસ નીંદો, પણ એમ ખૂટે નહીં એકલા. ઓલી વખતે તો માણસો કીધા હતા, એક દિવસમાં ખૂટી ગયો હતો. તો 3 દિવસ થાય, કાલ આખો દિવસ નીંદો અને આજ આખો દિવસ. એ આપણે આજે લાગટ આપણે ખૂણામાં વેવ્યો છે ને એમાં 2 દિવસ થાય ને એક પછી ઓમાં દિવસ થાય. એમાં ખડ નથી, પણ આમાં તો બહુ ખડ હતું. નીંદી એટલે એકદમ સરસ ચોખ્ખો થઈ જાય ને. વરસાદ આવ્યો ને એવો કપાસ સીધો ભાગવા માંડ્યો છે ને પાછો વરસાદ આવશે એટલે તો બહુ મોટો થઈ જાય. અને આપણે આ કપાસને તો રોકવો જોઈએ, લાગટ છે ને એટલે આપણે વાવણીઓ લઈને અહીંયા પહોંચ્યા છીએ નીંદતા. અત્યારમાં એક તો પહેલાં એક ઉથલઈ મારી લીધી છે, વહેલા આવતી રહીશું 7 વાગ્યામાં. અને આપણે વાડીએ વહેલા આવી તો જ થાય. મને વાડીએ પછી 9 વાગે કે 8 વાગે વાડીએ આવીને કામ કરવું ગમે નહીં. કામે વહેલું જ ચડી જવાનું, અને કામ હોય તો નીંદરે ન આવે. સવારે વહેલી ઉડી જાય ને બપોરે નીંદર આવે નહીં. બપોરે 2 વાગે હું આવતી જ રહું તો જ કાંઈક થાય, કામ થાય. નકર તો આપણે 4 વાગે આવીને કામ કરી ઘરનું છે કરીને તો જે 2 દિવસે ખૂટતું હોય 8 દિવસે ખૂટે. અને પાછી વરસાદની આગાહી છે એટલે આપણે ફટાફટ નીંદવાનું ખૂટાડી દેવાનું છે. નકર આમાં તો પાછા પાથરા કરવા જોઈએ, વાવણીયું હાલશે નહીં. આવડું મોટું ખડ થઈ ગયું છે, વાવણીયું આખું ભરાઈ જાય ખાલી એક હાર લઉં ત્યાં. એટલે પછી વરસાદ થઈ જાય પછી તો ખડે ભાગે ને કપાસ ભાગે એમ. એટલે નીંદાઈ જાય. હવે એટલો જ ખૂણો બાકી છે, ટૂંકી હાર્યું છે એટલે એકલા ઉકલે ને મજા આવે નીંદવાની, કારણ કે થોડુંક હાલીને ત્યાં હાર પૂરી થઈ જાય.
ટાઈમ અત્યારે 6:30 થવા આવ્યા એટલે હવે દેવાંશીન પપ્પાનો ફોન આવ્યો કે હવે હાલ ક્યાં લગન નીંદવું છે ને મારે ખૂટાડવું હતું ખાલી અડધી કલાકનું રહી ગયું બાકી ખૂટી ગયું પણ હવે સવારમાં અડધી કલાક પહેલાં આમાં નીંદવું જોઈએ પછી ઓલા ખેતરમાં ભાગ્યાવાળામાં જવા હે પણ નીંદાઈ ગયું નાનજી બાપા કહેતા હતા કે બહુ ખડ છે ને બહુ રહી ગયું છે ને પણ જેવું કહેતા હતા એવું છે નહીં એમ અને દેવાંશીન પપ્પા તો કહેતા હતા કે 2 માણસો કહી દઈ પણ મેં કીધું માણસો નથી કહેવા પછી મારે ઘરે બેસીને શું કરવું આમ મારું તો કામ હાઈલા રાખે 4-5 દિવસ એમાં ને એમાં ટાઈમ જાય નકર નવરા બેઠા ટાઈમે નથી જતો ને ત્યાં પાછો વરસાદ થઈ જાય ને વળી પાસે હાથી હાકે નીંદવાનું એમને હાઈલે રાખશે એમ કેવી સરસ આપણા શેઠે જ છે અને અત્યારે તો જો સંધ્યા ટાણું થાય ને એટલે બધાય ફૂલ એમાં ખરી ખરી હેઠે પડી જાય બધાય ફૂલ અને આપણે સફેદ ફૂલવાળી કરણ છે અહીંયા વાવી જ છે એમનો થઈ નથી પણ કરણના ફૂલ એવું છે કે અત્યારે લઈ જાય ને તો લંઘાઈ જાય ને સવારે જ લેવા આવવા પડે સવારે સ્પેશિયલ લેવા આવે ને તો મહાદેવને ચડે